નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, પરાગરજ, સ્ત્રીકેસર આંતરસંબંધો અને કૃત્રિમ સંકરણ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિશે આપણે જાણીએ. તો મિત્રો, મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિઓ છે તેમાં દ્વિલિંગી પુષ્પો સર્જાય છે. હવે પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં સાથે હોવાના કારણે પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ જાય છે, એટલે કે સ્વપરાગનયન થાય છે. હવે જો સતત સ્વપરાગનયન થયા કરે તો તેના પરિણામ સ્વરૂપે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય છે. એટલે કે એવી વનસ્પતિઓ જે છે એમાં કોઈ નવા લક્ષણો ભાગ્યે જ જોવા મળે. સમય જતાં તેની જે અંકુરણ ક્ષમતા છે, જીવન શક્તિ છે, તેમાં ઘટાડો થતો જાય છે. તેની રોગો સામેની પ્રતિકારકતામાં ઘટાડો થતો જાય છે. સાથે સાથે બદલાતા પર્યાવરણ સાથે અનુકૂળ થવાની જે ક્ષમતા છે તેમાં પણ ઘટાડો થતો જાય છે, જેથી વનસ્પતિ એવું ઈચ્છે કે તેમાં પરપરાગનયન થાય, પણ પુષ્પો દ્વિલિંગી હોય છે, પુંકેસર અને સ્ત્રીકેસર બંને સાથે જ હોય છે. તો પછી પરપરાગનયન કઈ રીતે કરવું? તો ઘણી વનસ્પતિઓમાં પરપરાગનયનને ઉત્તેજવા માટે અને સ્વપરાગનયનને અવરોધવા માટે વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ જોવા મળે છે. તો આવી કેટલીક જે પ્રયુક્તિઓ છે તેમાં આપણે અભ્યાસ કરીએ તો કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા નો સમય એક હોતો નથી. એટલે કે આના બે વિકલ્પ આપણે વિચારી શકીએ કે પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં પરાગરજ મુક્ત થઈ જાય છે. હવે આ કિસ્સામાં પુંકેસર વહેલા પરિપક્વ થાય છે એવું કહેવાય, અને સ્ત્રીકેસર હજુ પરિપક્વ થયું હોતું નથી. અહીં આમાં ઉદાહરણ છે સૂર્યમુખી, કપાસ, ભીંડા, સાલ્વિયા, આવી વનસ્પતિઓમાં આ પ્રકારની પ્રયુક્તિ જોવા મળે છે. જો બીજી પ્રયુક્તિની ચર્ચા કરીએ તો તેમાં પરાગાસન પહેલા ગ્રહણશીલ બને છે. અને પરાગરજ પછીથી મુક્ત થાય છે. આ કિસ્સામાં સ્ત્રીકેસર વહેલું પરિપક્વ બને છે અને પુંકેસર પછીથી પરિપક્વ બને છે. એટલે અહીં પરાગરજ મુક્ત થવાની ઘટના અને પરાગાસનની ગ્રહણશીલ થવાની જે ઘટના છે તેમની વચ્ચે તાલમેળ સધાતો નથી, અને આવું થાય તો પણ સ્વપરાગનયનની ક્રિયા જે છે તેને અટકાવી શકાય છે. હવે આ કિસ્સામાં ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો
ચંપો, મિરાબિલિસ એટલે કે ગુલબાસ, બ્રાસિકા, ફાઇકસ, આ બધી જે વનસ્પતિઓ છે તેમાં સ્ત્રીકેસર પહેલાં પરિપક્વ બને છે અને પુંકેસર પછીથી પરિપક્વ બને છે. તો બાહ્ય સંવર્ધન થવા દેવા માટે એક પ્રયુક્તિ આ છે કે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો જે સમય છે એ એક હોતો નથી. હવે બીજી જે પ્રયુક્તિ છે આપણે તેની ચર્ચા કરીએ. કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે. આમ થવાના કારણે પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ પુષ્પના પરાગાસનના સંપર્કમાં ક્યારેય આવી શકતી નથી. હવે આવું કઈ રીતે શક્ય બને? તો કેટલાક પુષ્પોમાં પરાગવાહિની જે છે તેની લંબાઈ વધુ હોય છે અને પુંકેસર તંતુ જે છે તેમની લંબાઈ ઓછી હોય છે. આવું થવાના કારણે પણ તે એક સપાટીએ ન હોવાથી પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવી શકતી નથી. ઘણી વખત આવું પણ બને છે કે પરાગવાહિની ખૂબ જ ટૂંકી હોય છે અને પુંકેસર તંતુની લંબાઈ વધુ હોય છે. આવું થાય તો પણ પરાગાશય અને પરાગાસન એકબીજા સાથે સંપર્કમાં આવી શકતા નથી, જેથી ફલન થતું અટકે છે. ઉદાહરણ તરીકે પ્રિમ્યુલા વનસ્પતિમાં આવું જોઈ શકાય છે. ત્રીજી પ્રયુક્તિ છે કે જે બાહ્ય સંવર્ધનને પ્રેરે છે અને અંતઃ સંવર્ધનને અટકાવે છે. તો એ જે પ્રયુક્તિ છે જે સ્વ અસંગતતા, સ્વયં અસંગતતા, જેમાં પરાગરજ જે છે તે જ પુષ્પની હોય અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પની હોય અને તે જો સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો પરાગરજનું અંકુરણ કે પરાગનલિકાનો જે વિકાસ છે તે અવરોધાય છે અને અંડકોનું ફલન થતું નથી. સ્વયં અસંગતતા એક જનીનિક ક્રિયાવિધિ છે. જેમાં તે જ પુષ્પમાં અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગ ને પરાગાસન પર સ્થાપિત થતી અટકાવાય છે. મતલબ કે સ્થાપિત થાય તો પણ તેનું અંકુરણ થતું નથી અથવા તો પરાગનલિકાનો યોગ્ય વિકાસ થતો નથી. પરિણામ સ્વરૂપે અંડકોનું ફલન થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે તમાકુ, બટાટા, પેટુનિયા, સોલેનમ,
આવી કેટલીક જે વનસ્પતિઓ છે તેમાં આ પ્રકારની ક્રિયાવિધિ જોવા મળે છે. હવે અગાઉની જે બે ક્રિયાવિધિની આપણે વાત કરી હતી કે પરાગરજ મુક્ત થવી અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેળ ના થવો, પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ હોવા, આ બંને પ્રયુક્તિઓ જે છે એ સ્વફલનને અવરોધે છે. અને આ જે ત્રીજી પ્રયુક્તિ સ્વયં અસંગતતા, તેમાં પણ પરાગરજનું અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધવામાં આવે છે. હવે જો સ્વપરાગનયનને અટકાવવું હોય તો તેના માટેની એક પ્રયુક્તિ છે કે વનસ્પતિ એકલિંગી પુષ્પો તૈયાર કરે. કારણ કે જો પુષ્પો દ્વિલિંગી હોય તો સ્વાભાવિક જ છે કે પુંકેસર અને સ્ત્રીકેસર સાથે હોવાથી તેમાં અંતઃસંવર્ધન થાય, સ્વપરાગનયન થાય. તો પછી જો અટકાવવું હોય તો એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. પણ જો એકલિંગી પુષ્પો એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય, એટલે કે નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ ઉપર હોય, એટલે કે વનસ્પતિ એક સદની હોય, જેમ કે દિવેલા, મકાઈ. તો આ જે વનસ્પતિઓ છે તેમાં નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ હોય પણ એ એક જ વનસ્પતિ પર ઉગે છે. તો આવી જે વનસ્પતિઓ છે તેમાં સ્વફલન તો અટકાવી શકાય કારણ કે પુષ્પો અલગ અલગ છે, પણ એ એક જ વનસ્પતિ ઉપર છે એટલે જો એમાં પરાગરજનું સ્થાપન થાય તો આપણે તેને ગેઇટેનોગેમી કહીએ, એટલે કે એ પણ સ્વપરાગનયન થયું. અને આ રીતે એકસદની વનસ્પતિઓમાં સ્વફલન અટકાવી શકાય પણ ગેઇટેનોગેમી અટકાવી શકાય નહીં. તો બીજી એક પ્રયુક્તિ છે કે દ્વિસદની વનસ્પતિ હોય કે જેમાં નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ પર ઉગતા હોય, જેમ કે પપૈયા. પપૈયામાં નર પપૈયાનો છોડ જુદો હોય અને માદા પપૈયાનો છોડ જુદો હોય છે. અને આવી પરિસ્થિતિમાં સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય છે. તો વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પો સર્જાતા હોય અને સતત સ્વપરાગનયન થતું હોય તો તે અટકાવવા માટે વનસ્પતિ વિવિધ પ્રકારની બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિકસાવે છે. મિત્રો, હવે આપણે પરાગરજ સ્ત્રીકેસરના આંતરસંબંધોનો અભ્યાસ કરીશું. કુદરતમાં જ્યારે પરાગનયન થતું હોય છે ત્યારે પરાગરજ તે જ જાતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય તેની કોઈ જ ખાતરી આપી શકાતી નથી. ઘણી વખત એવું પણ બને છે કે સ્ત્રીકેસરના પરાગાસન પર કોઈ અન્ય જાતિની અથવા તો એ જ વનસ્પતિની સ્વયં અસંગત પરાગરજ પણ સ્થાપિત થઈ જતી હોય છે. તો એ સમયે સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી કે અસ્વીકાર કરવી તેને ઓળખવાની ક્ષમતા હોય છે. જો
પરાગરજ તે જ જાતિની હોય પણ અન્ય છોડ પરની હોય. ધારો કે જાસૂદની જ પરાગરજ હોય પણ બીજા જાસૂદના છોડ પરની હોય તો તેને આપણે સંગત પરાગ કહેશું. કેટલાક શબ્દો મિત્રો આપણે જાણી લેવા જરૂરી છે. જો પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પની હોય અને વનસ્પતિ સ્વપરાગને ઈચ્છતી નથી તો તેવી પરાગને સ્વયં અસંગત પરાગ કહીશું. અને અન્ય જાતિની હોય તો તેને અસંગત પરાગરજ કહીશું. હવે હંમેશા એવું તો બને જ નહીં કે કુદરતમાં પરાગાસન ખુલ્લું હોય અને સંગત પરાગ જ આવીને પડે. ઘણી વખત સ્વયં અસંગત પરાગ કે અસંગત પરાગ પણ આવી જતી હોય છે. તો પછી તેમને ઓળખવી કઈ રીતે? તો આ ઓળખવાની જે ક્ષમતા છે તે સ્ત્રી કેસર પાસે રહેલી હોય છે. અને આ જે ક્ષમતા છે તેનો આધાર પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો, પરાગરજની દિવાલ અને તેમાં આવેલા પ્રોટીન ઘટકો, મુક્ત થતા વિવિધ જલ વિઘટિત ઉત્સેચકો ઉપર રહેલો હોય છે. જો પરાગરજ સંગત હોય તો સ્ત્રી કેસર પરાગરજને સ્વીકારે છે. અને પશ્ચ પરાગનયનની ઘટનાઓ આગળ વધે છે, જેના લીધે ફલનની પ્રક્રિયાઓ થાય છે. પણ જો પરાગરજ સ્વયં અસંગત હોય કે પછી અસંગત હોય તો સ્ત્રી કેસર પરાગરજને અસ્વીકૃત કરે છે, જેથી કરીને પરાગરજનું અંકુરણ પરાગાસન ઉપર થતું નથી. હું ફરીથી સમજાવું છું કે પરાગરજ તે જ જાતિની હોય પણ અન્ય છોડ પરની હોય તો તે સંગત પરાગ છે. જો તે જ જાતિની પણ તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પરની હોય, મતલબ કે એક જ વનસ્પતિના બે પુષ્પ વચ્ચે વિચારીએ તો તે સ્વયં અસંગત પરાગ છે. અને બીજી કોઈ જાતિની હોય, ધારો કે જાસૂદમાં આપણે પરાગનયન ભણી રહ્યા છીએ અને ધતુરાની પરાગ હોય તો તેને અસંગત પરાગ ગણીશું. તો પરાગરજ સંગત હોય તેવી સ્થિતિમાં જ સ્ત્રી કેસર તેને સ્વીકારે છે અને પશ્ચ પરાગનયનની ઘટનાઓ આગળ વધે છે અને ફલન થાય છે. પણ જો સ્વયં અસંગત પરાગ પરાગાસન પર સ્થાપિત થાય કે પછી અસંગત પરાગ સ્થાપિત થાય તો સ્ત્રી કેસર તેવી પરાગરજને અસ્વીકૃત કરે છે અને તેમનું અંકુરણ થતું નથી. જો સંગત પરાગનયન હોય તો એમાં સંગત પરાગનયન હોય તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય પછી તેમાં રહેલા જનન છિદ્ર દ્વારા પરાગનલિકા વિકસે છે અને પરાગરજમાં સમાવિષ્ટ થયેલા ઘટકો એ પરાગનલિકામાં વહન પામે છે. અને આવી પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓમાંથી વિકાસ પામતી આગળ વધે છે અને
બીજાશયમાં પહોંચે છે. પરાગાસન અને પરાગવાહિનીનો ભાગ નક્કર હોય છે અને તે માટે પરાગનલિકાના ટોચના ભાગે આવેલા કેટલાક કોષોમાંથી ઉત્સેચકો અહીં કોષોનું પાચન કરતા જાય છે અને માર્ગ બનાવતા જાય છે. હવે બીજાશય પોલું હોય છે એટલે પરાગનલિકા બીજાશયમાં પહોંચી જાય છે. કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ જે મુક્ત થઈ છે તે પરાગરજ દ્વિકોષી અવસ્થાએ હોય છે. એટલે કે તેમાં એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ હોય છે. જો પરાગરજ દ્વિકોષી અવસ્થાએ મુક્ત થયેલી હોય અને પરાગાસન પર સ્થાપિત થઈ હોય તો પરાગનલિકામાં વાનસ્પતિક કોષ અને જનન કોષ દાખલ થાય છે અને પરાગનલિકા જ્યારે પરાગવાહિનીમાં વિકાસ પામતી જાય છે તો એ દરમિયાન વાનસ્પતિક કોષનું વિઘટન થઈ અને પરાગનલિકામાં બે નરજન્યુઓ જનન કોષના વિભાજનથી તૈયાર થઈ જાય છે. હવે જો પરાગરજ ત્રિકોષી અવસ્થાએ મુક્ત થઈ હોય એટલે કે એક વાનસ્પતિક કોષ હોય અને બે નરજન્યુઓ હોય તો એવા સમયે આવી પરાગરજ જો સ્થાપિત થઈ હોય તો પરાગનલિકાના વિકાસ દરમિયાન શરૂઆતથી જ તેમાં બે નરજન્યુઓ સામેલ હોય છે. હવે પરાગનલિકા ધીમે ધીમે અંડ છિદ્રીય છેડેથી અંડકમાં દાખલ થાય છે. અહીં તંતુમય ઘટકો જે છે એ પરાગનલિકાને અંડકમાં પ્રવેશવામાં મદદ કરે છે. એટલે કે તે એક ગાઈડન્સ આપવાનું કામ કરે છે. અહીં દર્શાવીએ તો આ મધ્યમાં અંડકોષ છે અને આ સહાયક કોષો છે અને આ સહાયક કોષોમાં આંગળી જેવા પ્રવર્ધોવાળી આ રચના હોય છે જેને ફિલિફોર્મ એપરેટસ અથવા તો તંતુમય પ્રસાધન પણ કહેવામાં આવે છે. અને આ તંતુમય ઘટકોનું કાર્ય પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચવા માટેના માર્ગ અંગે માર્ગદર્શન આપવાનું છે. તો આમ આ બધી જ ઘટનાઓ જેમ કે પરાગાસન પર પરાગરજનું સ્થાપન થવાથી માંડી અને પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું, આ તમામ જે ઘટનાઓ છે તેને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહે છે. અને આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ વનસ્પતિ સંવર્ધકો અસંગત પરાગનયનમાં પણ કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. હવે આપણે કૃત્રિમ સંકરણનો અભ્યાસ કરીશું. કૃત્રિમ સંવર્ધન અથવા કૃત્રિમ સંકરણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભિન્ન જાતિઓ વચ્ચે અને ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી ઉચ્ચ વ્યાપારિક જાતો મેળવવા માટે વનસ્પતિ સંવર્ધકો સતત પ્રયત્નશીલ હોય છે. અને પાક સુધારણા કાર્યક્રમ માટેની આવી જ એક અગત્યની પદ્ધતિ ગણી શકાય કૃત્રિમ સંવર્ધન, જેનો ઉપયોગ મેન્ડેલ દ્વારા પણ પોતાના પ્રયોગોમાં કરવામાં આવ્યો હતો. અને આ પ્રકારના જે કૃત્રિમ સંકરણ છે અથવા તો સંવર્ધિત જે પ્રયોગો છે તેમાં
પરાગનયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને પરાગાસન ને અસંગત પરાગરજથી એટલે કે બિનઇચ્છિત જે પરાગરજ છે તેનાથી રક્ષિત કરવામાં આવે છે. અને આ જે ક્રિયા છે તે ક્રિયા વંધ્યીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચડાવવી એટલે કે બેગિંગ દ્વારા કરી શકાય છે. જો દ્વિલિંગી પુષ્પો હોય તો સ્વાભાવિક છે કે તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને સાથે હોય તો તેમાં એક જોડ ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને સ્ફોટન થાય તે પહેલા દૂર કરવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને વંધ્યીકરણ કહે છે એટલે કે ઇમેસ્ક્યુલેશન કર્યું તેમ કહે છે. અને આમ કરવાથી દ્વિલિંગી પુષ્પમાંથી પુંકેસર દૂર થઈ જાય છે એટલે તે પુષ્પ હવે માદા પુષ્પ રહે છે. અને તરત જ ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પને તરત જ નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને બેગિંગ કર્યું એમ કહેવાય છે એટલે કે કોથળી ચઢાવી એમ કહેવાય છે. ઇમેસ્ક્યુલેશન કર્યા પછી તરત જ આ ક્રિયા કરવાથી અન્ય જે પરાગરજ છે અસંગત પ્રકારની તે પરાગાસન પર સ્થાપિત થતી નથી અને તેને અશુદ્ધ થતું અટકાવે છે એટલે કે બચાવે છે. અહીં કોથળી જે છે એ નિશ્ચિત કદના પેપર મીણિયા કાગળથી પણ તૈયાર થયેલી હોય છે. હવે કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન જ્યારે પરિપક્વ બને ત્યારે એટલે કે ગ્રહણશીલ બને ત્યારે ઈચ્છિત જે નર પુષ્પ હોય તેના પરાગાશયમાંથી પરાગરજ એકત્રિત કરી અને આ પરિપક્વ પરાગરજને પરાગાસન પર છાંટવામાં આવે છે જેને ડસ્ટિંગ કર્યું એમ કહેવાય છે. અને ત્યારબાદ ફરીથી પુષ્પને કોથળી ચડાવી દેવામાં આવે છે અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવાય છે. હવે જો પુષ્પો એકલિંગી હોય તો સ્વાભાવિક જ છે કે નર પુષ્પ અને માદા પુષ્પ અલગ હોવાના. તો એ સમયે માદા જે પુષ્પ છે તેમાં વંધ્યીકરણની જરૂર હોતી નથી. પણ આવું માદા પુષ્પ ખીલે તે પહેલાં એટલે કે તે કલિકા અવસ્થામાં હોય હજુ પરાગાસન ગ્રહણશીલ ન બન્યું હોય તે જ સમયે કોથળી ચડાવાય છે.
એટલે કે અહીં માત્ર બેગિંગની પ્રક્રિયા જ કરવામાં આવે છે, ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી. અને પછી જ્યારે પરાગાસન ગ્રહણશીલ બની જાય પછી ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી અને પરાગનયન કરાવવામાં આવે છે. ફરીથી કોથળી ચડાવી દેવાય છે અને ફળનો વિકાસ થવા દેવાય છે. તો કૃત્રિમ સંકરણની આ જે પ્રક્રિયા છે તે પાક સુધારણા કાર્યક્રમ માટે અત્યંત અગત્યની છે અને તે 2 ક્રિયાઓથી મેળવી શકાય છે, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. યાદ રાખીશું આપણે કે પુષ્પો દ્વિલિંગી હોય તો ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ બંનેનો ઉપયોગ થાય છે, પણ જો પુષ્પો એકલિંગી હોય તો ફક્ત બેગિંગની પદ્ધતિ એકલી જ ઉપયોગમાં લેવામાં આવે છે. વંધીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન કરવાની કોઈ જ જરૂર રહેતી નથી. તો મિત્રો ફરીથી એક વખત આપણે સમજી લઈશું કે દ્વિલિંગી પુષ્પો હોય તો આ દ્વિલિંગી પુષ્પો જે છે તેમાંથી એક જોડ ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયનું સ્ફોટન ન થયું હોય તે પહેલાં જ તેમને કાળજીપૂર્વક દૂર કરી દેવાય છે અને એ જે પ્રક્રિયા છે તેને વંધીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન કહે છે. અને આવું કર્યા પછી તરત જ તેને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકી દેવાય છે કે જે મીણિયા કાગળની બનેલી હોય છે, જેને કોથળી ઢાંકવી એટલે કે બેગિંગ કર્યું એમ કહેવાય છે. અને ત્યાર પછી બેગિંગ કરેલું જે પુષ્પ છે એનું પરાગાસન ગ્રહણશીલ બને પછી ઈચ્છિત પરાગરજ નર પુષ્પમાંથી મેળવી અને તેનું ડસ્ટિંગ કરવામાં આવે છે. ફરીથી પાછી કોથળી ચડાવી દેવાય છે અને ફળોનો વિકાસ થવા દેવાય છે. પણ જો એકલિંગી પુષ્પો હોય તો તેમાં વંધીકરણ કરવાની કોઈ જરૂર નથી, પણ માદા પુષ્પો ખીલે તે પહેલાં તેને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકી દેવાય છે અને પછી પરાગાસન ગ્રહણશીલ બને ત્યાર પછી ઈચ્છિત પરાગરજનું ડસ્ટિંગ કરવામાં આવે છે.